હેલો ફ્રેન્ડ્સ, તો જો ચાના આ કૂચા છે, ચા બનાવ્યા પછી આ જે કૂચા વધતા હોય તેને ફેંકતા પહેલા તમે આ વિડીયો જરૂરથી જોઈ લેજો, તમને ખૂબ જ ઉપયોગી બનશે। તો ચાના આ કૂચાને પહેલા આપણે ચોખ્ખા પાણીથી ધોઈ લેવાના છે, એટલે જે ચા બનાવી છે તેનું દૂધ રેડી એટલે તેનો ભાગ આપણે કાઢી લેવાનો છે। તો અહીંયા ચોખ્ખા થઈ ગયા છે। જો આ રીતે ચાના કૂચાને ધોઈ લીધા છે, ત્યાર પછી તમે તેને આ રીતે પ્લેટમાં રાખી અને સૂકવી પણ શકો છો, અને તમારે સૂકવી અને એક ડબ્બાની અંદર તેને ભરી લેવાના, એટલે ખાતર તરીકે તમે છોડવાની અંદર તેને નાખી શકો છો। અને અહીંયા જો તમે આદુ કે કશું નાખ્યું હોય ને તો આ રીતે તમારે તેને સાઈડ પર કાઢી લેવાનું। તો જો અહીંયા હું સુકવતી નથી, અહીંયા ધોઈ અને ડાયરેક્ટ જ આપણે બધા છોડની અંદર તેને નાખી દઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે આ ફુદીનો છે, તેના કુંડાની અંદર આપણે આ રીતે નાખી અને પછી તેને પાણી આપી દેવાનું, જેથી તે ખાતરનું કામ કરશે। તે જ રીતે તમે કેળાની છાલ હોય ને તો પણ તેને પણ તે રીતે તેની અંદર પીસી અને નાખી શકો છો। આ મીઠો લીમડો છે, તેની અંદર પણ આપણે નાખી દેવાનું। ત્યાર પછી જો અહીંયા ઇન્સ્ટન્ટ વેફર તમે બનાવતા હોય તો આ નાની ટ્રીક તમે જરૂર યુઝ કરજો। તો તેની અંદર વેફર પડ્યા પછી આપણે તેની અંદર બરફ નાખી દેવાનું, બરફ નાખી અને 10 મિનિટ માટે તેને રહેવા દેવાનું। ત્યાર પછી સારી રીતે તેને ધોઈ લેવાનું, ધોઈ ચોખ્ખા પાણીથી ધોઈ અને પછી તમે તેને તળશો ને તો એકદમ બહારના જેવી સરસ તળાશે। તો થોડી વાર રાખ્યા પછી આપણે ધોઈ લઈએ ને એટલે એકદમ સરસ રીતે તે તળાશે, બહારના જેવી ઇન્સ્ટન્ટ વેફર તળાઈ અને તૈયાર થશે। તો આજના આઈડિયા જો તમને ગમે ને તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તો આ રીતે પાણી કાઢી લેવાનું અને ચોખ્ખા પાણીએ તેને ધોઈ લેવાની। અને ત્યાર પછીનો આઈડિયા એ છે કે આ રીતની જો થેલી આપણા બધાના ઘરે કોટનની હોય છે, તો તે થેલીનો એકદમ સરસ આઈડિયા તમારી સાથે શેર કરું છું। અહીંયા જો મિક્સર છે, મિક્સરને આપણે હંમેશા કિચનના પ્લેટફોર્મ ઉપર જ રાખતા હોય છે, તો તેને ધૂળ અને વઘાર લાગી અને ગંદુ થઈ જતું હોય છે। તો તમે આ રીતે તેને કવર તરીકે, આવી થેલીને કવર તરીકે તમે મિક્સર ઉપર પહેરાવી શકો છો। જો એકદમ સરસ રીતે આ મોટી થેલી છે ને એટલે એકદમ સરસ રીતે આવી જશે, જો તમે જોઈ શકો છો। જેથી શું થશે, તમારે કવર નહીં લાવવું પડે અને મિક્સર પણ ગંદુ નહીં થાય, ચીકણું નહીં થાય। અને જ્યારે જોઈએ ને ત્યારે પછી આપણે ઉપરથી ખેંચી લઈશું એટલે તે આરામથી નીકળી જશે। તો જો આ રીતે આપણે તેને ખેંચી લેવાનું એટલે એકદમ સારી રીતે તે નીકળી ગયું છે। તો બિલકુલ યુઝફુલી આઈડિયા તમારી સાથે શેર કર્યો છે। ત્યાર પછી જો સાબુના આ રીતના ટુકડા વધતા હોય છે તો તે ટુકડાને ફેંકવા કરતા આપણે અહીંયા એક નાનકડો આઈડિયા તમારી સાથે શેર કરી દઉં। તો અહીંયા આ રીતે સાબુને લઈ અને તેને આદુ છીનવાની જે છીની હોય તેનાથી છીની લેવાનું। તો અહીંયા જો એક જ ટુકડાને છીની અને તૈયાર કર્યો છે। ત્યાર પછી આપણે આ ટુકડાને કોઈ કાગળ કે ટીશ્યુ પેપર લઈ અને તેની અંદર રાખી દેવાનો। અને તેનો ઉપયોગ શું છે, તો જ્યાં બૂટ હોય છે આપણા બધા લેડીઝના કે જેન્ટ્સના જે બૂટ હોય તેની અંદરથી ઉનાળાની અંદર કે ચોમાસામાં ગંધ આવતી હોય છે, તો તેની અંદર આ પડીકી રાખી દેવાની, એટલે તેનાથી શું થશે કે જે દુર્ગંધ આવતી હોય ને તે દુર્ગંધ જતી રહેશે। જ્યારે પણ તમે બહાર જાઓ ત્યારે કાઢી લેવાની અને ઘરે પાછા આવો ત્યારે તેની અંદર રાખી દેવાની, જેથી તમારા બૂટની અંદરથી બિલકુલ દુર્ગંધ નહીં આવે અને ચોમાસા માટે પણ બિલકુલ યુઝફુલી આઈડિયા છે। તો થેન્ક યુ ફોર વોચિંગ।